પ્રશ્ન 1. પ્રાણી માત્રને કાવ્યના સર્જક કોણ છે? એ. પુનિત મહારાજ, બી. સુરેશ દલાલ, સી. સંતબાલ, ડી. બાલમુકુંદ દવે. સાચો જવાબ છે સી. સંતબાલ. પ્રશ્ન 2. મુનિશ્રી સંતબાલનો જન્મ ક્યાં થયો હતો? એ. ટોળ ગામમાં, બી. ટંકારામાં, સી. ધંધુકામાં, ડી. મગધરામાં. સાચો જવાબ છે એ. ટોળ ગામમાં. પ્રશ્ન 3. સંતબાલનું સંસારી નામ શું હતું? એ. રામલાલ, બી. શિવલાલ, સી. મૂળશંકર, ડી. રામશંકર. સાચો જવાબ છે બી. શિવલાલ. પ્રશ્ન 4. નીચેના પૈકી સંતબાલના પુસ્તકો કયા છે? એ. સર્વધર્મ પ્રાર્થના, બી. બ્રહ્મચર્ય સાધના, સી. વિશ્વદર્શન, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. પ્રાણી માત્રને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. પ્રકૃતિ કાવ્ય, બી. લોકગીત, સી. પ્રાર્થના કાવ્ય, ડી. સોનેટ. સાચો જવાબ છે સી. પ્રાર્થના કાવ્ય. પ્રશ્ન 6. ગુપ્તદાન પાઠના લેખક કોણ છે? એ. પીતાંબર પટેલ, બી. પુંજાભાઈ દલવાડી, સી. રવિશંકર રાવળ, ડી. મધુસૂદન પારેખ. સાચો જવાબ છે એ. પીતાંબર પટેલ. પ્રશ્ન 7. ગુપ્તદાન કેવી વાર્તા છે? એ. ધાર્મિક વાર્તા, બી. પ્રેરક વાર્તા, સી. આધુનિક વાર્તા, ડી. સાહજિક વાર્તા. સાચો જવાબ છે બી. પ્રેરક વાર્તા. પ્રશ્ન 8. અમારી કામધેનુ પાઠના લેખક કોણ છે? એ. પીતાંબર પટેલ, બી. પુનિત મહારાજ, સી. જય ભીખુ, ડી. ચંદ્રકાંત પંડ્યા. સાચો જવાબ છે ડી. ચંદ્રકાંત પંડ્યા. પ્રશ્ન 9. નીચેના પૈકી ચંદ્રકાંત પંડ્યાના જાણીતા પુસ્તકો કયા છે? એ. જ્વાળા અને જ્યોત, બી. બાનો ભીખ્ખુ, સી. સુદામે દીઠી દ્વારામતી, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. અમારી કામધેનુ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? એ. બાનો ભીખ્ખુ, બી. ગણિક સંઘ, સી. સંઘ શ્યામ રંગનો, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે એ. બાનો ભીખ્ખુ. પ્રશ્ન 11. ચાલો ચરણ ઉપાડો કાવ્યના કવિ કોણ છે? એ. મનુભાઈ પંચોળી, બી. ધૂમકેતુ, સી. સુરેશ દલાલ, ડી. ઉમાશંકર જોશી. સાચો જવાબ છે સી. સુરેશ દલાલ. પ્રશ્ન 12. સુરેશ દલાલના કેટલા કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે? એ. 17, બી. 18, સી. 25, ડી. 20. સાચો જવાબ છે બી. 18. પ્રશ્ન 13. નીચેના પૈકી સુરેશ દલાલના જાણીતા કાવ્ય સંગ્રહો કયા છે? એ. ઇટ્ટા કિટ્ટા, બી. તારીખનું ઘર, સી. એકાંત, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે
ડી આપેલ તમામ. પ્રશ્ન 14. રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કૂચગીત કયું છે? એ વાગે છે રે વાગે છે, બી પ્રાણી માત્રને, સી ચાલો ચરણ ઉપાડો, ડી ગડવૈયા. સાચો જવાબ છે સી ચાલો ચરણ ઉપાડો. પ્રશ્ન 15. તમે સાપ થકી ડરો છો કે પાઠના લેખક કોણ છે? એ જયંતભાઈ પટેલ, બી પુંજાભાઈ દલવાડી, સી મનુભાઈ પંચોળી, ડી રવિશંકર રાવળ. સાચો જવાબ છે એ જયંતભાઈ પટેલ. પ્રશ્ન 16. અવિરામ યુદ્ધ પાઠના લેખક કોણ છે? એ સુંદરમ, બી ધૂમકેતુ, સી પુનિત મહારાજ, ડી પીતાંબર પટેલ. સાચો જવાબ છે બી ધૂમકેતુ. પ્રશ્ન 17. હરી ઘરે આવો ને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ સોનેટ, બી પ્રાર્થના ગીત, સી ઉર્મી ગીત, ડી લોકગીત. સાચો જવાબ છે ડી લોકગીત. પ્રશ્ન 18. રત્નભોજન પાઠના લેખક કોણ છે? એ રવિશંકર રાવળ, બી ધૂમકેતુ, સી મનુભાઈ પંચોળી, ડી ઉમાશંકર જોશી. સાચો જવાબ છે સી મનુભાઈ પંચોળી. પ્રશ્ન 19. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? એ દર્શક, બી ધૂમકેતુ, સી કાંત, ડી દ્વિરેફ. સાચો જવાબ છે એ દર્શક. પ્રશ્ન 20. મનુભાઈ પંચોળીનો જન્મ કયા ગામે થયો હતો? એ ચાણોદ ગામે, બી પંચાસિયા ગામે, સી થોળ ગામે, ડી ચોટિયા ગામે. સાચો જવાબ છે બી પંચાસિયા ગામે. પ્રશ્ન 21. મનુભાઈ પંચોળીની કઈ નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? એ સોક્રેટિસ, બી દીપ નિર્વાણ, સી રત્નભોજન, ડી ઝેર તો પીધા જાણી જાણી. સાચો જવાબ છે એ સોક્રેટિસ. પ્રશ્ન 22. રત્નભોજન મનુભાઈ પંચોળીની કઈ નવલકથાઓનો એક અંશ છે? એ સોક્રેટિસ, બી દીપ નિર્વાણ, સી ભાગ્યના ભેરુ, ડી ઝેર તો પીધા જાણી જાણી. સાચો જવાબ છે બી દીપ નિર્વાણ. પ્રશ્ન 23. ગુજરાતના ગરબા લોકગાયિકા પાઠના લેખિકા કોણ છે? એ ધીરુ પરીખ, બી વિનોદિની નીલકંઠ, સી વર્ષા અડાલજા, ડી પન્ના ત્રિવેદી. સાચો જવાબ છે ડી પન્ના ત્રિવેદી. પ્રશ્ન 24. પન્ના ત્રિવેદીનો જન્મ ક્યાં થયો હતો? એ સિદ્ધપુર, બી ચાણસ્મા, સી હારીજ, ડી પાટણ. સાચો જવાબ છે એ સિદ્ધપુર. પ્રશ્ન 25. પન્ના ત્રિવેદીનો કાવ્ય સંગ્રહ કયો છે? એ રંગ વિનાનો રંગ, બી એકાંતની ચીસ, સી મોજાર, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી મોજાર.